નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં અંદાજે 300 થી વધુ જુનિયર રેસિડેન્ટ તબીબો હડતાલ પર. પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પેરિસ ઓલિમ્પિક્સ 2024 ડબલ મેડલ વિજેતા સુલતાન મનુ ભાકરનું દિલ્હીમાં સન્માન કર્યું અને તેણીને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો. વિનેશ કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની, તે અમારા માટે ખૂબ ગર્વની ક્ષણ છે, પીએમ મોદીએ કહ્યું. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ઇસરોએ આપણા દેશને એક મોટી ભેટ આપી છે. ઇસરોએ EOS-8 નામનો એક નવો ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યો. કોલકાતાના ડોક્ટરના બળાત્કાર અને હત્યા બાદ એકતા દર્શાવવા માટે હૈદરાબાદમાં આશરે 2500 ડોક્ટરોએ રેલીમાં ભાગ લીધો, જે ઓસ્માનિયા મેડિકલ કોલેજથી ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ સુધી કૂચ કરી. નસવાડીના કવાંટ રોડ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થયો. છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ વૃક્ષ હટાવવામાં મદદ કરી. સાંસદે ખુદ હાથમાં લઈ લીધું ધાર્યું, ખુદ ઉતરી ગયા રસ્તે. આરજીકર મેડિકલ કોલેજ બળાત્કાર હત્યા કેસ. સીબીઆઈની એક ટીમ ઘટનાસ્થળની ડિજિટલ બ્લુપ્રિન્ટ સાથે ઉચ્ચ ચોકસાઈવાળા 3D લેસર સ્કેનર સાથે CGO કોમ્પ્લેક્સ સોલ્ટ લેક કોલકાતા ખાતે સીબીઆઈની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચી. સુરત સિવિલના તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન. આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી. આવતીકાલે 24 કલાક માટે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ રહેશે બંધ. કુસ્તીબાજ અમન શહેરાવતે કહ્યું, 10 વર્ષની ઉંમરે મેં મારા માતા પિતાને ગુમાવ્યા. તેમનું સ્વપ્ન હતું કે હું દેશ માટે ઓલિમ્પિક મેડલ જીતું. કોલકાતામાં બનેલી દુઃખદ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા. વડોદરામાં પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ઘટનાનો વિરોધ પ્રદર્શન. કોલકાતામાં મહિલા ડોક્ટરની હત્યાના પડઘા. ગુજરાતમાં અમદાવાદની NHL મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર દ્વારા વિરોધ પ્રદર્શન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓલિમ્પિક 2024ના ખેલાડીઓ સાથે મુલાકાત. પેરિસ ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક રહ્યું. તેમાં બનેલા રેકોર્ડ્સ દેશના લાખો યુવાનોને પ્રેરણા આપશે. તાઇવાનમાં આજે બીજી વખત 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો ગુરુવારના રોજ ઉત્તર પૂર્વીય કિનારા પર 5.7 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 9.7 કિલોમીટર નીચે. સાબર વેરાવળ ઓવરબ્રિજ ઉપર 2 ફૂટના ખાડા પડ્યા હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગોંડલના દેવડા ગામ ખાતે શ્રી શિવ મંદિર જીર્ણોદ્વાર મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત કરાયું. જામનગર જિલ્લા કક્ષાની અંડર 14 કરાટે સ્પર્ધામાં દુર્વા ગાંધીએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ગોંડલ તાલુકાના નાના મૈકા ગામની ઘટના સામે આવી. રમતા રમતા 2 બાળકો કૂવામાં પડી જતા મોત. લાડકવાયાના મોતથી શ્રમિક પરિવારમાં શોક. સાવરકુંડલાના ડોક્ટરોનો ચોટીલામાં આપઘાત. ઘટના સામે આવી. સિગરેટનું વ્યસન નહીં છૂટતા પાસો ખાઈ લીધો. હોટલના રૂમમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી. ચોટીલામાં બાળકોની ટી-શર્ટ મુદ્દે રાજકારણ વધુ ગરમાયું. પોલીસ ફરિયાદ પાછળ ભાજપનો હાથ હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ. અંબાજીના ગબર પંથકમાં રીંછ દેખાયો. રીંછની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.